ये खबर जूनागढ़ से सामने आ रही है, जहां पर केशोद समेत हर जगह पर डॉक्टर भीमराव अंबेडकर की जन्म जयंती को मनाया जा रहा है। दरअसल डॉक्टर भीमराव अंबेडकर की 134वीं जन्म जयंती को मनाते हुए केशोद के 4 चौक पर केशोद मेघवाल पंच के प्रमुख बाबूभाई रावलिया और दलित समुदाय के अग्रणियों की ओर से सभी की उपस्थिति में डॉक्टर बाबा साहेब अंबेडकर अमर रहो के नारे लगाते हुए डॉक्टर बाबा साहेब अंबेडकर की प्रतिमा पर फूलहार अर्पित किए गए थे। तो वहीं दूसरी और डॉक्टर बाबा साहेब अंबेडकर के जन्मदिवस को मनाते हुए ब्लड डोनेशन कैंप का भी आयोजन करवाया गया था। મારું નામ સોંદરવા ગીતાબેન માધવજીભાઈ છે। આજે બાબા સાહેબની 134મી જન્મ જયંતિ નિમિત્તે માતા રમાબાઈ મહિલા મંડળ દ્વારા બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બ્લડ ડોનેટ કરવું એક પ્રકારનું મહાદાન છે। હવે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનો હેતુ એ છે કે કોઈ પણ વ્યક્તિ ક્યાંય અકસ્માતે લાગી ભાગી ગયું હોય, કેન્સરના દર્દીઓ છે, થેલેસમિયાના દર્દીઓ છે, એ લોકોને ગમે ત્યારે બ્લડની જરૂર પડે એ મળી રહે। ઘણા બધા દાતાઓએ અહીં બની ચડીને ભાગ લીધો છે। કેશોદ ખાતે કદાચ આ કાર્યક્રમ પ્રથમ હશે અને આવા કાર્યક્રમો યોજાતા રહે એ માટે અમે પ્રયત્નશીલ છે। દરેક લોકોએ આ ભગીરથ કાર્યની અંદર ભાગ લેવો જોઈએ, પોતાના લોહીનું દાન કરવું જોઈએ, કેમ કે તમારું લોહી, તમારા લોહીનું ટીપું કોનું જીવન બચાવી શકશે એ તમને નથી ખબર, એટલે આ મહાદાન છે। એટલે દરેક દાતાઓએ અહીં આવી જે બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો, પોતાના લોહીનું દાન આપ્યું છે, એ દરેકનું માતા રમાબાઈ મહિલા મંડળ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે। અને આવા કાર્યક્રમો યોજાતા રહે અને જે કાર્યક્રમો યોજાય એમાં બધા વ્યક્તિઓનું હું આહવાન કરું છું કે તમે તમારા બ્લડનું ડોનેશન કરો, બ્લડ આપો, કેમ કે ક્યારેક તમારા નજીકના વ્યક્તિઓને પણ ઉપયોગી બની જાય, તમને ન ખબર હોય। એટલા માટે આ કાર્યક્રમમાં જે કોઈ લોકો જોડાણા એ બધાનો અમે હૃદયપૂર્વક આભાર व्यक्त કરીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।